હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. જોઈ શકો છો કેવું મસ્ત મજાનું સુંદર રીતે ટાઈપ કરેલું પેપર છે અને એનું સોલ્યુશન પણ લખેલું છે સાથે સાથે. એટલા માટે તમારે એનું સોલ્યુશન મેળવવા માટે પણ ક્યાંય બીજે જવું નહીં પડે. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સેક્શન એના અંદર જોઈ લઈએ કે રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ અન એર રોટર, then he filled it with a white substance known as a light cured composite filling materials. It contains synthetic resin, silica as a filler and photo એક્ટિવેટર એક્સેટ્રા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ફકરો છે, તમે તમારી રીતે વાંચી દેજો કે ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન્સ વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, as Sonika was the last patient that day. The doctor would spare time to talk to her. તો ક્વેશ્ચન છે, તેના પરથી આપણે પ્રશ્નનો જવાબ લખેલા છે કે વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ સોનિકા? ધ ડોક્ટર ક્લીન ધ કેવિટી વિથ અન એર રોટર એન્ડ ધેન હી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. ઓકે, તો એ કહીએ ને કે આપી હતી સારવાર, ટ્રીટમેન્ટ એ કરી હતી. વાય કુડ ધ ડોક્ટર સ્પેર ટાઈમ ટુ talk to Sonika? તો ડોક્ટર could spare time to talk to Sonika because she was the last patient that day. આગળ બીજો ફકરો છે, એના ઉપરથી પ્રશ્ન જવાબો લખવાના છે કે what were the bird debating? What did many birds feel? તો the birds were debating the result of the flight. Many birds felt that the wolf was the winner. આગળ એવો જ ફકરો છે, એના ઉપરથી પ્રશ્ન જવાબ ફકરો જોઈ શકો છો, સરસ મજાનો. વિદ્યાર્થી મિત્રો, ફ્રીની અંદર પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, ત્યાં તમે જોઈન થઈ જજો. 10 જ વિદ્યાર્થી મિત્રોને આ પીડીએફ આપવાની છે. કેટલા? 10% નહીં, એટલે 10 જ વિદ્યાર્થી મિત્રોને આ પીડીએફ ફ્રીની અંદર આપવાની છે. તો વહેલા તે પહેલાં ધોરણે તમારે આ પીડીએફ મેળવવી હોય તો લઈ લેજો. ઓકે, કારણ કે પછી સ્ટોરેજનો પ્રોબ્લેમ થાય છે, એટલે હું પીડીએફ બનાવીને પછી થોડા વિદ્યાર્થી મિત્રોને જેટલા હોય એટલા મોકલીને પછી ડિલીટ કરી દઉં છું, કારણ કે સ્ટોરેજનો કોઈ પ્રોબ્લેમ ના રહે એટલા માટે. હાઉ ડુ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ વિષ્ણુ? ઓકે, તો જવાબ લખેલો છે, હું તમને સ્ક્રોલ કરતો છું, તમે તમારી રીતે સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા તો પીડીએફ મેળવવી હોય તો પણ મેં કીધું તેમ, પરંતુ વહેલા તે પહેલાં ધોરણે મેળવી લેજો, નહીંતર નહીં હોય. ટ્રુ ઓર ફોલ્સ કે મોહન લાઇક ધ ગિટાર વેન સી વોઝ 10 years old? તો 10 વર્ષનો હતો ત્યારથી ગિટાર ગમાડતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એ ખોટું છે. કેટલા વર્ષથી ગમાવતો હતો એ તમારે મને કહેવાનું છે. ચાંદની હેઝ અ બોટ ઓલ્ડ લાઈફ ટુ મી? તો ફોલ્સ. આગળ, ટુ રાઇટ controlled his feeling of touching the girls? False. Writer. Okay, writer. Mitra was treated like a royal guest. True. એનું નામ જ મિત્ર એવી રીતે રાખવામાં આવ્યું હતું, એક પક્ષી હતું એ. સેક્શન બી જોઈ લે, એના અંદર આખી સરસ મજાની સ્ટાન્જા, આ કહીએ તો સ્ટાન્જા છે એટલે કવિતા, એના ઉપરથી પ્રશ્ન જવાબ. વી ઓલ કેન બી કેપ્શન્સ. આગળ બીજું છે, વિચ વર્ડ રાઇમિંગ વિથ ધ વર્ડ નિયર? તો હિયર. વી મસ્ટ ડિસાઇડ વોટ વી શુડ ડુ સૂન. ઓકે, આગળ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચીને પ્રશ્ન જવાબ લખવાના છે. ફકરો મસ્ત મજાનો છે, વાંચવો હોય તો. ઓકે, સરસ મજાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો એ. ઓકે, પ્રશ્નો છે, એના ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના. આગળ છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કોઈ પણ જાહેરાત હશે અને એના ઉપરથી તમારે પ્રશ્ન જવાબ લખવાના. એટલા એ તો આવડી જાય એટલે મેં નથી લખ્યા. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ડાયલોગ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના. આ સરસ મજાના ડાયલોગ છે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેના. અહીંયા ક્વેશ્ચન પણ આપેલા છે, એના જવાબો સાથે તમારે જોઈતા હોય તો કહી દેજો કે મળી જશે ફ્રીની અંદર. પરંતુ યાદ રાખજો, વહેલાથી પહેલાં ધોરણે, કારણ કે 10 જ વિદ્યાર્થી મિત્રોને આપવાની છે. સેક્શન સી કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. કિરણ કે નોટ ડ્રાઈવ અ કાર? તો એબિલિટી દર્શાવે છે, કેન અને કુડવાળી રચના એબિલિટી દર્શાવે. નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ? તો એની અંદર જવાબ હશે ડીપ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. માઇટ એ પોસિબિલિટી દર્શાવે છે. ધ ચિલ્ડ્રન મસ્ટ બી ડિસિપ્લિનેડ? તો એની અંદર જવાબ હશે એ, નેસેસરીઝ.
ઓકે નેસેસરી એટલે કે હોવું જ જોઈએ. ઓકે એટલે કે જરૂરિયાતવાળું, થોડી જરૂરત હોય એવું એ નેસેસરીની અંદર આવે. આગળ ચૂઝ ધ રાઇટ એન્ડ અપ્રોસાઇટ રિસ્પોન્ડ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. ઓકે એટલે આવી રીતે લખવાનું છે. ઉપરનું જે વાક્ય છે અને નીચે જે જવાબ આવે એવી રીતે આના અંદરથી શોધીને લખવાનું છે અને કૌંસની અંદર આપેલું છે તેના પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળ દર્શાવતું વાક્ય હોય ને એવી રીતે, અને આને સુલગ્ન હોય એટલે કે સારી રીતે બંધ બેસતું હોય એવું વાક્ય. આરવ, કેન યુ ટેલ મી અબાઉટ યોર લાસ્ટ વેકેશન? તો યસ, વી વેન્ટ ટુ ધ માઉન્ટેન એન્ડ હિલ્ડ. ઓકે એ જવાબ આપણો આવશે. અમિત, હાય પ્રિયા. મિત, માય ફ્રેન્ડ કૃણાલ. મીટ માય ફ્રેન્ડ કૃણાલ. ઓકે પ્રિયા, એક્સચેન્જિંગ પ્રેઝન્ટાઇઝ. ઓકે હેલો કૃણાલ, ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. આગળ છે એલેક્સ, વેન વિલ યુ સ્ટાર્ટ યોર ન્યૂ જોબ? લીલી, આ લીલી એક પિક્ચર હતું એની અંદર કેરેક્ટરનું નામ છે, સરસ મજાનું પિક્ચર હતું, એનું પિક્ચરનું નામ ડિયર. ઓકે ડિયર કોમરેડ એ પિક્ચરનું નામ છે, ડિયર કોમરેડ. એ જોજો, સરસ મજાનું છે, કોઈને ગમે તો જોવાનું. ઓકે કોઈ પિક્ચર વધારે જોતા હોય તો ટાઈમ મળે તો એ જોજો. ઓકે વેકેશનની અંદર, પછી અત્યારે નહીં ચાલુ કરી દેતા. આઈ વિલ સ્ટાર્ટ નેક્સ્ટ મંડે. કે એની અંદરથી તમને સરસ મજાનું શીખવા મળશે કે પ્રકૃતિ વિશે, કારણ કે એની અંદર મૂળ સ્ટોરી તો અલગ જ છે, પરંતુ જે હીરો હતો એની આખી કહે ને આખી લાઈફ ચેન્જ કરવાવાળો પ્રકૃતિ, કારણ કે એને પછી એના દાદાએ એવું કીધું કે પ્રકૃતિના અંદર તું રહીશ અને પ્રકૃતિને જેટલું પાસ જઈશ ને એમાં કહે ને તારા અંદર થોડા ચેન્જીસ નહીં આવતા રહેશે. પછી જે પ્રકૃતિના અંદર એના અંદર થોડું ફોકસ પાવાનું ઘણું બધું સારું થયું હતું, એટલે માટે પ્રકૃતિ પ્રત્યે સારું એવું રહેવું જોઈએ. આઈ એમ સો પ્લીઝડ શોવિંગ રિઝલ્ટ. તો એની અંદર આઈ એમ સો પ્લીઝડ ધેટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય થોટ. ઓકે ઇન સ્પાઇટ ઓફ મેની અટેમ્પ્ટ્સ શોવિંગ કોન્ટ્રાક્ટ. ઓકે કોપી ધીસ ફાઇલ. આઈ કાન્ટ કોપી ધીસ ફાઇલ. ઓકે આગળ લવ ઇઝ સચ અ ટેન્ડર ફિલિંગ ખાલી જગ્યા શોવિંગ રિઝલ્ટ. તો ધેટ ઇઝ શુડ બી ટ્રીટેડ વિથ કેર. એવી જ રીતે છે કે ટીચર, વાય આર યુ લેટ? સ્ટુડન્ટ, બિકોઝ આઈ વોચ ટીવી પ્રોગ્રામ. એના અંદર આવશે ટીચર ખાલી જગ્યા સ્ટુડન્ટ એટ અબાઉટ 12 o'clock. તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે વેન ડુ યુ ગો ટુ બેડ? ઓકે ટીચર, વાય સો લેટ? તો એની અંદર બિકોઝ આઈ વોચ ટીવી પ્રોગ્રામ. ઓકે પહેલાં અંદર પહેલાંની અંદર આવી આવશે કે બિકોઝ આઈ ગોટ અપ લેટ. ઓકે પહેલું આવશે, અહીંયા લખેલા છે જવાબો. નિયરેસ્ટ મિનિંગ લખવાના છે બોલ્ડલી, તો બ્રેવલી એટલે કે બહાદુર રીતે. અપોલોજીસ, તો એના અંદર સે સોરી. કમિટ, તો ટ્રાવેલ. ઓકે કોમેન્ટ. ઓકે સેક્શન ડી જોઈએ લઈએ. એની અંદર શું છે કે એની અંદર પેલું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આલકા સજેસ્ટ ટુ કિરણ ધેટ દે શુડ. આ દે હોય તો એના બાજુ શુડ જ આવે, એટલે યાદ રાખજો, કારણ કે પૂછાય છે. સહેલો એવો સરસ મજાનો માર્ક્સ છે. ગો ફોર અ વોક ઓન ધ સીશોર. કિરણ અગ્રીડ એન્ડ સેડ ધેટ ઇટ વોઝ અ ગુડ આઈડિયા. અલકા exclaimed with joy that sea sunset was very beautiful. Beautiful. Join the sentence proper word. એટલે conjunction લખવાનું છે. ઓકે do not play outside, it is very hot because. ઓકે because જવાબ આવશે. all the students want to know this machine works wonderfully. this must. ઓકે how જવાબ આવશે how. Jay is tired, he is walking. એટલે yet જવાબ આવશે. ફકરાઓના અંદર સરસ મજાના શબ્દો લખવાના છે કે ખાલી જગ્યાની અંદર. ફાઇનલી ધ ડે ઓફ departure for their dearest friend arrived. Reshma's father took all the children and the duck to a nearby lake. The children lifted Mitra for a Reshma's lap and gently put him in a water. આગળ ડુ એસ ડાયરેક્ટ કીધું એવી રીતે કરો. ઓકે
તો સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો. PDF જોઈતી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ફ્રીની અંદર મેળવી શકો છો. ઓકે, વધારે કંઈ કહેવા નથી માગતો. સરસ મજાનું સોલ્યુશન છે. વિભાગ ઈની અંદર પહેલો નિબંધ છે. નિબંધ 3 આવશે. 3ની અંદરથી ગમે તે એક લખવાના, પરંતુ મેં એક જ અહીંયા લખેલું છે માય ફ્રેન્ડ. તો એની અંદર લખેલું છે કે માય ફ્રેન્ડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ ઇન માય life. They are always there for me, no matter what. We have been friends for many years, and I know that our friendship will last a lifetime. My friend is someone who I can always count on. They are always there to listen to me when I need to talk, and they always give me good advice. They are also always there to help me out whether I need help with something or big small. My friend is also someone who makes me laugh. They are always able to make my smile even when I am feeling down. They are always up for having fun, and they always know how to make the best of any situation. I am so lucky to have such a great friend in my life. I know that I can always count one of them to be there for me, and I know that our friendship will always be strong. I am grateful my friend and for the many years of friendship that we have shared. I know that our friendship will continue to grow stronger in the year to come. ઓકે, તો આગળ એના પછી લખવાનું ઈમેલ લખવાનું છે, અને ઈમેલના અથવાની અંદર રિપોર્ટ લખવાની આવે. તો તમને જે યોગ્ય હોય એ તો લખવાનું. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ અબાઉટ 10 સેન્ટેન્સ. પિક્ચર એટલે કે આખું ચિત્ર છે એનું દર્શાવવાનું. ચિત્ર પણ મેં અહીંયા લગાવ્યું નથી, અને ઈમેલ પણ નથી લગાવ્યો. ઓકે, તો એ બે તમારી રીતે. અને જો તમે કહેતા હશો તો હું તમને કહીએ ને કે ઈમેલ પણ લખતા શીખવાડી દઈએ અને રિપોર્ટ પણ લખતા શીખવાડી દઈએ. સૌથી શ્રેષ્ઠ ઈમેલ સારો, કારણ કે ઈમેલની અંદર તમે સરનામું લખો એટલે 2 માર્ક્સ મળી જાય, વચ્ચે લખો એટલે 2 માર્ક્સ મળી જાય, અને એક નીચે જે કહીએ ને થેન્ક યુ અને રે લખો એટલે માર્ક્સ મળી જાય. એ વચ્ચેનું તમે ના લખો તો પણ ચાલે, ખાલી ઉપરનું જે ફોર્મના સબ એટલે કે સબ્જેક્ટ ને એવું બધું લખી દો એટલે 2 માર્ક્સ તમારા પાકા, નીચે 1 લખી દો એટલે 3 માર્ક્સ તો પાકા. 5 માર્ક્સ તો હોય છે ને, એટલે વચ્ચેના 2 ની અંદર લખો તો પૂરેપૂરા મળી જાય. તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મેં કીધું તેમ વહેલાથી પહેલાં ધોરણે આ PDF મેળવી લેજો, કારણ કે 10 જ જણાને આપવાની છે એટલા માટે. પછી 10 જણાને આપી દેશું એટલે પછી આપણે PDF ડિલીટ કરી દઈશું, કારણ કે સ્ટોરેજનો પછી પ્રોબ્લેમ ના થાય પાછળ, કારણ કે આપણી ચેનલ બહુ જ મોટી બનવાની છે, એટલે થોડા મટીરિયલને એવું બધું વધારે થશે એટલે સ્ટોરેજનો પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે હું આવી બધી જે કહીએ ને થોડી એટલે PDF શેર કરીને પછી ડિલીટ જ કરતો રહું છું. એટલે તો આવજો દાદા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.